કેરી પર કાળો ડાઘ પડે છે એ સનબર્ન છે। એટલે ગરમી અને સીધો કડક તડકો પડે ત્યારે ફળની ઉપર સાઈડ બળી જાય છે અને ખાસ કરીને એપ્રિલ અને મે મહિનામાં આ વધારે થાય છે। પહેલાં હળવો પીળો ભૂરો ડાઘ પડે, પછી કાળો અને સૂકો થઈ જાય છે। આ શા કારણે થાય છે? તો ભેજ વધારે હોય ત્યાં આવું થાય છે। એટલે ઝાકળ હોય અને ત્યાં અચાનક ગરમી વધી જાય એટલે તાપ વધી જાય તો ત્યાં સનબર્ન થાય છે, જેને લીધે આ થાય છે અને પછી ફળ સુકાય અને ખરી જાય છે। તો આને કેવી રીતે આપણે અટકાવી શકીએ છીએ? તો ઝાડમાં પાન ઓછા હોય તો પણ આવું થાય છે। તે ઉપરાંત ખાતરનું મેનેજમેન્ટ પ્રોપર ન હોય તો પણ આ થાય છે। અને આને અટકાવવા માટે આપણે ફળ પર સીધો તડકો ન પડે એ માટે પેપર બેગ પણ ચઢાવી શકીએ છીએ, જેથી કેરી પર સીધો તડકો ન લાગે અને જે પણ કેરી ખરાબ થઈ ગઈ છે, સનબર્ન થઈ ગઈ છે, એ ફળને આપણે દૂર કરવું જોઈએ, નહીંતર બીમારી ફેલાઈ શકે છે અને આ કેરી ખરાબ થશે, ત્યાં જીવાત આવશે અને એ જીવાત બીજી કેરીને પણ નુકસાન કરે છે। આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો। ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે। ધન્યવાદ।